દમણમાં ભારે વરસાદના કારણે ઘણું નુકસાન થયું છે. ખાસ કરી રહેવાસીઓ તેમજ આપણા ઉદ્યોગપતિ અને નાના મોટા જે ધંધાકીય લોકો હતા એને ઘણું બધું નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું શાસન પ્રશાસનને ખાસ વિનંતી કરું, ભારત સરકારને ખાસ વિનંતી કરું કે આવી પરિસ્થિતિમાં રહેવાસીઓ તેમજ વેપારીઓને, અસરગ્રસ્ત રહેવાસીઓને એક ખાસ પેકેજ જાહેર કરે અને એમને કોઈ વળતર મળે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજે ભારત સરકાર તેમજ શાસન પ્રશાસન પર સ્પેશિયલ ફંડ બી ઉપલબ્ધ છે. તો આવી સ્થિતિમાં ખાસ દમણ પ્રશાસનને સ્પેશિયલ પેકેજ ડિક્લેર કરવું જોઈએ. ખાસ દમણના માછીમારોનું પણ ભારે નુકસાન થયું છે. એઓની બોટ જેઓ પાણીમાં હતી એ ભટકાઈ ગઈ છે અને તૂટીને બહાર આવી ગઈ છે. એના માટે પણ એક સ્પેશિયલ પેકેજ આપવું જોઈએ. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક સ્પેશિયલ આધુનિક એક જેટીનું નિર્માણ કરવું જોઈએ, જેથી કે આ જે બોટ છે એઓને ત્યાં પાર્કિંગ કરી શકે. હું દમણના માનનીય પ્રશાસક શ્રીને ખાસ વિનંતી કરું કે એક આધુનિક ફિશિંગ જેટીનું નિર્માણ કરે, જેથી કે આ જે આપણા માછીમારો છે એઓ એમની બોટ ત્યાં પાર્કિંગ કરી શકે અને આવી સ્થિતિ ભવિષ્યમાં ન સર્જાય. ફરી એકવાર ભારત સરકાર તેમજ દમણ દીવના શાસન પ્રશાસનને રિક્વેસ્ટ કરું કે આવી સ્થિતિમાં સ્પેશિયલ પેકેજ ડિક્લેર કરે અને લોકોને રાહત આપે. થેન્ક યુ.